હેલો દોસ્તો, કેમ છો? આશા રાખું છું મજામાં છો। અત્યારે આપણે આવી ગયા છે સુરતના માસમા વિસ્તારમાં આવેલું મેલડીમાનું એક પ્રખ્યાત મંદિર। અત્યારે તમે જોઈ શકો છો દૂરથી આ મેલડીમાનું મંદિર જે માસમા વિસ્તારમાં આવેલું છે અને સુરત જિલ્લામાં આવેલું છે। હવે આપણે આ મંદિરમાં પ્રવેશ કરવાના છીએ। અત્યારે આપણે દૂરથી દર્શન કરીએ છીએ। ચાલો હવે મંદિરની નજીક જઈએ। મંદિરનો એક ખાસ પ્રવેશદ્વાર છે જે તમે જોઈ શકો છો। કેટલો ખાસ પ્રવેશદ્વાર છે અને આને ઉપર ઘણી બધી સૂચનાઓ મારેલી છે। બૂટ ચંપલ બહાર ઉતારવા અને અહીંયા કેમેરા પણ છે, સીસીટીવીની નજર પણ છે। હવે આપણે અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો કેટલું શાંતિનું વાતાવરણ છે। અહીંયા ભક્તો બધા શાંતિથી બેઠા છે, ભક્તોની ભીડ છે અને સામે મેલડીમાનું મંદિર છે। ખૂબ જ વિશાળ મંદિર છે, તમે જોઈ શકો છો। અહીં ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે અને હવે તો આપણે થોડાક મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને આ ગર્ભગૃહ છે જેની અંદર માતાજીની ખાસ એક મૂર્તિ છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ભક્તો છે। હવે આ લક્ષ્મી માનો ફોટો છે। હવે આપણે અંદર જઈએ। તમે જોઈ શકો છો ખાસ મેલડીમાની મૂર્તિ છે। અહીંયા તમે જોઈ શકો છો આ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે। હનુમાન દાદા અને ગણેશ દાદા પણ છે। હવે જલારામ બાપાની એક સરસ મજાની પ્રતિમા છે। અહીંયા તમે જોઈ શકો છો મેલડીમાની છબી છે અને આ સાંઈ બાબાની એક સુંદર અને સરસ પ્રતિમા છે। અહીં મસ્ત છત્ર છે, ખૂબ જ વિશાળ। તમે જોઈ શકો છો કોતરણી કામ વાળું ચારે બાજુ। અહીં 2-3 દ્વાર છે। આ દત્તાત્રેય ભગવાનનો સરસ એક છબી છે। દત્તાત્રેય ભગવાનની છબી તમે જોઈ શકો છો। બાજુમાં અહીં આરતી થાય તેના માટે ઢોલકા છે। આ જુઓ કેટલું વિશાળ છત્ર છે અને અહીં માતાજી છે। અહીંયા તમે ભક્તો જોઈ શકો છો, કેટલી ભક્તોની ભીડ છે। દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે, ખાસ કરી રવિવાર અને મંગળવારે। શનિદેવની મૂર્તિ છે। શનિદેવનું એક નાનકડું એવું મંદિર છે બાજુમાં, જોઈ શકો છો। હવે આપણે મંદિરની બહાર આવી ગયા છે થોડાક। તમે જો કેટલો સરસ અહીંથી વ્યૂ આવી રહ્યો છે। અહીં એક સ્તંભ છે, તમે જોઈ શકો છો। ઝાડવું પણ છે, ખૂબ જ મોટું ઝાડવું છે। આ એટલું વિશાળ ઝાડવું છે જેની નીચે આરામથી 20 ભક્તો તો બેસીને છાંયોમાં એકદમ બેસીને આરામ કરી શકે છે। અહીં હવે પ્રસાદ મળે છે। પ્રસાદની અમુક નિયમો છે। રવિવારે અને મંગળવારે અહીં પ્રસાદ મળે છે। ભક્તો ખૂબ જ ભરપેટ ખાય છે અને પ્રસાદનો ટાઈમ છે બપોરે 12 થી 2। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે। હવે આપણે થોડીક બહારની સાઈડ જઈએ। ભક્તોની લાઈન તમે જોઈ શકો છો પ્રસાદી માટેની, કેટલી લાંબી લાઈન છે। હું તમને બતાવ્યા વગર રહી ના શક્યો, જેથી કરીને મેં તમને આ લાઈન બતાવી છે। તમે જોઈ શકો છો અહીંયા છાશ ને ખીચડી મળી રહી છે। આ